સદીઓથી વિશ્વભરના 125 કરોડથી વધારે સનાતનીઓ જેની આતુરતાથી રાહ જોતા હતા એ અયોધ્યા રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલાના વિગ્રહની હવે પ્રાણ પ્રતિષ્ઠા ગત 22 જાન્યુઆરી 2024ના થઈ અને એ પછી 5 જૂનના રોજ મંદિરના બીજા માળે રામ દરબારમાં ભગવાનના વિગ્રહની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। હવે રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે અને આવનાર 25 નવેમ્બરના રોજ અયોધ્યા ફરી એકવાર ઇતિહાસ રચવા માટે તૈયાર છે। આ દિવસે વિવાહ પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે। વડાપ્રધાન મોદી રામ મંદિરના મુખ્ય શિખર પર વિધિવત રીતે ધ્વજારોહણ કરશે। દેશ વિદેશમાંથી હજારો રામ ભક્તો આ ધ્વજારોહણ સમારોહના સાક્ષી બનવાના છે। बहुत ही पवित्र तिथि घोषित की गई है, वो सीता जी के विवाह की तिथि है। तो उस तिथि को बहुत विशेषज्ञों ने अध्ययन करके यह उचित पाया है कि लगभग प्रातः 11 बजे से 2 बजे के मध्य जो अवधि है वो शुभ मुहूर्त कहलाती है। उस मुहूर्त में प्रधानमंत्री जी आएंगे तो संदेश तो उनके माध्यम से ही हम लोग सुनेंगे।